હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું પોલીશ સ્પેશિયલ ઠંડાઈ પ્રીમિક્સ અને ઠંડાઈ. જ્યારે પણ ઠંડાઈ પીવાનું મન થાય તો આ ઠંડાઈ પ્રીમિક્સ બનાવેલું હોય તો 5 જ મિનિટમાં ઠંડાઈ તૈયાર થઈ જાય છે. ઠંડાઈ વગર હોલીનું સેલિબ્રેશન અધૂરું છે. તો ચલો બનાવવાની શરૂઆત કરીએ. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો ને માય કિચન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરવાને ના ભૂલતા. ઠંડાઈ બનાવવા માટે આપણે 1/4 કપ કાજુ લઈશું, 1/4 કપ બદામ લઈશું, 1/4 કપ આપણે પિસ્તા લઈશું, ત્યારબાદ 1/4 કપ વોટરમેલન સીડ લઈશું, 1/4 કપ વરિયાળી લઈશું, 1/4 કપ ખસખસ લઈશું. આ બધું જ આપણે સેમ માપમાં લેવાનું છે અને 1 ટેબલસ્પૂન મરી લેશું. ત્યારબાદ 8 થી 10 એલચી લઈશું. એલચીને આ રીતે આપણે થોડી ખોલી લઈશું. આ રીતે થોડી ખોલી અને એમાં એડ કરવાની છે. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એને સ્લો ફ્લેમ પર આપણે એને શેકવાની છે. આ બધી જ વસ્તુ આપણે સ્લો ફ્લેમ પર બરાબર શેકી લઈશું. સુગંધ ના આવે ત્યાં સુધી આપણે શેકવાની છે. આ ઠંડાઈ બનાવવામાં આપણે હેલ્ધી ઇન્ગ્રેડિયન્ટ્સનો ઉપયોગ કર્યો છે. ઠંડાઈના હેલ્થ બેનિફિટ ઘણા છે. ગરમીમાં ઠંડાઈ પીવાથી ગેસ અને એસિડિટીમાં રાહત થાય છે. જો આપણું સરસ બધું શેકાઈ ગયું છે, હવે એને આપણે પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈશું અને એને ઠંડુ થવા દઈશું. આ ઠંડુ થાય ત્યાં સુધી આપણે બીજી પ્રિપરેશન કરી લઈએ. એના માટે આપણે 1 કપ મિશ્રી લઈશું. આમાં આપણે ખાંડનો ઉપયોગ નથી કરવાના, મિશ્રીનો ઉપયોગ કર્યો છે. જો મિશ્રીને 1 કપ લઈ અને એને બરાબર પીસી લઈશું. આનો આપણે એકદમ ફાઇન પાવડર તૈયાર કરવાનો છે. જો મિશ્રી સરસ પીસાઈ ગઈ છે, હવે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈએ. હવે આપણે જે ડ્રાયફ્રૂટ બધા નટ્સને ઠરવા રાખ્યું હતું તે સરસ ઠરી ગયું છે. હવે આપણે એક મિક્સર જાર લઈશું અને એમાં બધા નટ્સ રાખી દઈશું અને એને ગ્રાઇન્ડ કરવાનું છે. જોઈ લઈએ આપણે આ રીતે એકદમ ફાઇન પાવડર કરવાનો છે. હવે આપણે 1 ટેબલસ્પૂન ડ્રાય રોઝ પેટલ્સ લેશું. ગુલાબની સૂકી પાંખડી લેવાની છે, એને પણ આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. જો બધું સરસ મિક્સ થઈ ગયું છે. આપણું પ્રીમિક્સ તૈયાર થઈ ગયું છે. હવે એને પણ એક બાઉલમાં કાઢી લઈશું. આને તમે ફ્રીઝમાં 3 મહિના સુધી સ્ટોર કરી શકો છો. ગરમીમાં આપણે આર્ટિફિશિયલ ડ્રિંક લેવા કરતાં આ નેચરલ ઠંડાઈનું પ્રીમિક્સ બનાવીને રાખી દીધું હોય તો તરત જ બની જાય છે અને હેલ્ધીની સાથે એટલું જ ટેસ્ટી પણ બને છે. હવે આપણે એક મિક્સર જાર લઈશું. એમાં આપણે ઠંડાઈ બનાવવાની છે. એના માટે 1/4 કપ આપણે ઠંડાઈનો પ્રીમિક્સ લઈશું, 1/4 કપ આપણે મિશ્રી પાવડર લઈશું ને એની અંદર આપણે 250 ml દૂધ એડ કરીશું. ત્યારબાદ એક આઈસનો ક્યુબ ઉમેરશું. આ બધું જ આપણે ગ્રાઇન્ડ કરવાનું છે. બીજી તમારે સમર ડ્રિંક્સની રેસીપી જોઈતી હોય તો કમેન્ટ બોક્સમાં એની લિંક આપી દઈશ. જો આ રીતે સરસ ગ્રાઇન્ડ કરી લેવાનું છે. થઈ ગઈ આપણી ઠંડાઈ તૈયાર છે ને, એકદમ ઇઝી, ફટાફટ બની જાય છે. જો પ્રીમિક્સ રેડી હોય તો જરાય વાર નહીં લાગે
આ રીતે તમે પ્રીમિક્સ બનાવી અને રાખી દો અને પછી જ્યારે મન થાય ત્યારે તરત જ બની જશે. હવે એને આપણે સર્વ કરીશું. આજની રેસીપી ચોક્કસ ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમારી રેસીપી કેવી બની. હવે એને આપણે કેસર અને ગુલાબની પાંખડીથી ગાર્નિશ કરીશું. જો આજની રેસીપી ગમી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.